શું તમે પણ બજારના આર્ટિફિશિયલ પાવડર બોર્નવિટા, હોર્લિક્સ કે કોમ્પ્લેન જેવા બાળકોને પીવડાવો છો? તો હવે ઘરે બનાવો હેલ્ધી બોર્નવિટા. સૌપ્રથમ મખાનાને શેકી લીધા છે અને તેને એકદમ ઝીણા દળવાના છે અને થોડાક કાજુ અને બદામ લીધા છે. તમે તમારા મુજબ ક્વોન્ટિટી ઓછી વધારે કરી શકો છો. અને આપણું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ મોળા શેકેલા ચણા. હા, આ ચણા જેમાં આયર્ન ભરપૂર હોય છે, બાળકો માટે ખૂબ જ પૌષ્ટિક હોય છે. તો આ ચણા શેકેલા જ હોય છે, છતાં પણ આપણે એને શેકી લેવાના છે. આપણા મખાના શેકાઈ ગયા છે. હવે એને દળ્યા પછી એ ચાળીને મિક્સ કરવાના છે. સૌથી પહેલાં આપણે મખાનાને ચાળી લીધા છે. એકદમ ડ્રાય રોસ્ટ કરવાના છે. સહેજ પણ ઘી કે તેલ કંઈ જ નાખવાનું નથી. અને આ પાવડર લાંબો સમય સુધી રહે છે. તો આ આપણા મખાના ચડાઈ ગયા પછી તેના ઉપરનું જે વધ્યું એમાં આપણે કાજુ બદામને નાખીને દળી લીધા. હવે એને પણ ચાળી લઈશું અને પછી ચણાને પણ દળવાના છે. હવે આ ચણાને જો તમારે ફોતરા કાઢવા હોય તો કાઢી શકો છો. મેં ફોતરા રાખીને જ દળી લીધા છે. તો આ શેકેલા ચણા ઠંડા થઈ જાય પછી એને દળવાના છે. દરેક વસ્તુને એકદમ ઝીણી દળવાની છે, પલ્સ મોડમાં દળવાની છે, જેથી ઓઇલ છૂટું ના પડે અને એકદમ કોરો પાવડર તૈયાર થાય. તો આપણી પાસે આ મખાના ચણાનો પાવડર તૈયાર થઈ ગયો છે. હવે તેમાં દળેલી ખાંડ નાખવાની છે. આ ખાંડ મેં ચાળીને જ ભરી છે, તેથી મેં ડાયરેક્ટ નાખી છે. તમે એ વખતે દળો તો ચાળીને નાખવાની, જેથી કણીઓ રહી ના જાય. હવે આપણી પાસે પાવડર તૈયાર છે. તો સૌથી પહેલાં થોડોક પાવડર જુદા કાઢી લીધો અને અહીં મેં ઇલાયચી ફ્લેવરનો બનાવ્યો છે. તો સૂંઠ, જાયફળ અને ઇલાયચીનો પાવડર નાખ્યો છે અને એને બરાબર મિક્સ કરી લેવાનું છે. જો તમને વેનીલાની ફ્લેવર ભાવતી હોય અને ઇલાયચી ન ખાતા હોય તો તમે વેનીલાનો પણ ડ્રાય પાવડર આવે છે, તે 1 ચમચી કે 1.5 ચમચી તમે ટેસ્ટ મુજબ નાખી અને પાવડર બનાવી શકો છો. તો આપણું સૌપ્રથમ બોર્નવિટા ચોકલેટ વગરનું તૈયાર છે. એને એક કાચની બરણીમાં એરટાઈટ ભરીને તૈયાર કરવાનું છે. હવે બાકી વધ્યા એ પાવડરમાંથી આપણે 2 વસ્તુ બનાવવાની છે. હા, હજુ પણ આપણી આ જ મટીરિયલમાંથી બીજી 2 વસ્તુ થશે. આ પાવડર દૂધમાં ખૂબ જ સરસ લાગે છે. એ સિવાય આઈસ્ક્રીમ કે રબડીમાં પણ સારો લાગે છે. તો આ પાવડરમાંથી આપણે થોડોક પાવડર અલગથી કાઢી અને ફ્રીજમાં મૂકી દઈશું. ક્યારેક ઇન્સ્ટન્ટ રબડી બનાવવી હોય, આઈસ્ક્રીમ બનાવવો હોય તો એ દરેકમાં આ નંખાય. ક્યારેક આપણી ગ્રેવીવાળી સબ્જી બનાવવી હોય તો એમાં પણ નાખી શકાય. તો આ આપણો એક ઇન્સ્ટન્ટ પ્રીમિક્સ તૈયાર થઈ ગયો. હવે આ બાકીના પાવડરમાં આપણે કોકો પાવડર મિલાવીશું. અહીં મારે કોકો પાવડર ચાળવાનું રહી ગયું હતું, તો ફરીથી બધો જ પાવડર ચાળવો પડ્યો હતો. એટલે તમે જ્યારે પણ કોકો પાવડર મિક્સ કરો ત્યારે ચાળીને મિક્સ કરવાનો, જેથી એમાં નાની નાની કણીઓ રહી ગઈ હોય તો બધી આપણે પ્રેસ કરીને દબાવીને સરસ ચાળી દેવાય. તો આ રીતે આપણું હોમમેડ બોર્નવિટા ચોકલેટ ફ્લેવરનું તૈયાર થઈ ગયું છે. આ પાવડરને પણ આપણે બોક્સમાં ભરી લઈશું. તો આ રીતે કાચના ડબ્બામાં રાખવાનો છે, ખૂબ જ સારો રહેશે. તમે જ્યારે પણ બોર્નવિટા પીવું હોય ત્યારે આમાં સુગર પણ નાખેલી જ છે, એટલે અલગથી કંઈ પણ એડ કર્યા વગર માત્ર ગરમ દૂધ નાખો અને તમારું બોર્નવિટા તૈયાર. તો આ રીતે તમે બજારના આર્ટિફિશિયલ વસ્તુઓ નાખ્યા વગર ઘરે શુદ્ધ અને સાત્વિક પૌષ્ટિક વસ્તુઓ બાળકો માટે બનાવી તેમને હેલ્થ પ્રોવાઈડ કરવાનું કામ કરો. તો આપણી પાસે 2 ફ્લેવરના બોર્નવિટા તૈયાર થઈ ગયા છે. તો આપણે બનાવીશું હોમમેડ બોર્નવિટા. સૌથી પહેલાં ચોકલેટ પાવડર લીધો છે 1 ગ્લાસમાં, જે 1.5 ચમચી નાખ્યો છે. અને અહીં મેં ઇલાયચીવાળો ફ્લેવર લીધો છે. તો આ સિવાય તમને કયા ફ્લેવરનું દૂધ ભાવે છે એ કોમેન્ટમાં લખજો. સ્ટ્રોબેરી કે બીજો કોઈ તો હું એ પણ આપને શીખવીશ. તો આપણે માત્ર ગરમ કરેલું દૂધ નાખવાનું છે અને આપણું બોર્નવિટા તૈયાર છે. એઝ એ ડૉક્ટર હું મારા બાળકોને તો હેલ્ધી વસ્તુ આપું જ છું, પણ મારા દર્દીઓના બાળકો માટે પણ આવી રીતે બનાવીને આપું છું. તો જો આપને પણ બનાવવો હોય તો આપ ઓર્ડર કરશો તો આપને પણ બનાવી આપીશું. તો મારો આ વિડીયો આપણને ગમ્યો હોય તો એને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમે ઘરે બનાવો તો કેવો લાગ્યો એ જરૂર જણાવજો.